હેલો મારા વાલા વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મને ખબર છે કે બોર્ડની અંદર સામાજિકનું પેપર છે ને મારા 10માના વિદ્યાર્થીઓ ટેન્શનમાં બેઠા હશે શું તૈયારી કરવી, શું કરવું અને શું ના કરવું. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થીઓ તમે વિભાગ બી, સી, ડી અને ઈની અંદર તમારો પૂછાતો હોય તો, નથી પૂછાતો ને? હા, તો બીજા વિભાગની અંદર તમે લખીને બી લેખિતમાં બી તમે પ્રશ્નોના જવાબ લખી દો તો તમને માર્ક્સ મળી જાય. પણ વિભાગ એ તમારો એવો વિભાગ છે કે જેની અંદર જો તમને કોઈ ક્વેશ્ચન નથી આવડતો તો એનો 1 માર્ક્સ તમારા હાથમાંથી જતો રહે. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને ખાસ કહેવાનું કે તમે વિભાગ એની સંપૂર્ણ તૈયારી અને વધારે બને તો વિભાગ એનું સોલ્યુશન કરજો. કારણ કે વિભાગ એની અંદર જો એક પ્રશ્ન તમને નહીં આવડે તો 1 માર્ક્સ તમારો હાથમાંથી ગયો. અને એવું ના થાય એના માટે તમારે વિભાગ એનું સોલ્યુશન પૂરેપૂરું કરી દેવાનું. ગમે ત્યાંથી મળે પણ પેપર સોલ્યુશન હોય કે ચાહે કોઈ પણ વિભાગ એનું સોલ્યુશન તમે કરી લેજો તો લગભગ પરીક્ષાની અંદર 24માંથી 24 માર્ક્સ તમારા રોકડા આવી જશે. ઓકે, ચલો વધારે વાત નથી કરી, ફટાફટ આપણે ટોપિકની અંદર આવી જઈએ. ચલો, સામાજિક વિજ્ઞાનમાં વિભાગ એનું સોલ્યુશન કરવું છે. તમને પહેલાં જોડકા આપેલા હશે, જે પણ આપેલું હોય પણ તમારા વિભાગ એની અંદર જોડકા તો હશે ને, હશે જ તે. ચલો, અહીંયા તમને કીધું છે ભાદરવી પૂનમનો મેળો. તો વિદ્યાર્થીઓ ભણ્યા હોય ને તો ખબર હોય કે ભાદરવી પૂનમનો મેળો કઈ જગ્યાએ ભરાય. મેળામાં જવાની તો કેવી મજા આવે ને મજા. હાલ મજા નથી કરવાની હો, પહેલાં તમારે વિડીયો જોવાનો છે, સારા માર્ક્સ લાવવાના છે ને પછી આપણે બધા મેળામાં જઈશું. ઓકે ને? તો કે ઓકે, ચલો, ભાદરવી પૂનમનો મેળો કઈ જગ્યાએ ભરાય છે મારા વાલા વિદ્યાર્થીઓ? તો એમાં તમારો જવાબ શું આવશે? તો કે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો કઈ જગ્યાએ ભરાશે વિદ્યાર્થીઓ? તો કે અંબાજીમાં. ઓકે, ચલો, પછી ભવનાથનો મેળો. તો ભવનાથનો મેળો કઈ જગ્યાએ ભરાશે? તો કે ગિરનારમાં. કઈ જગ્યાએ? ગિરનાર. અને ગિરનાર ક્યાં આવ્યું? જુનાગઢમાં આવ્યું ને? હા. તરણેતરના મેળામાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કેમ? તરણેતરનો મેળો અને એની જગ્યા શું છે? તરણેતર. જો અહીંયા દેખાય છે ને, તરણેતર. તો એનો તરણેતરનો મેળો ક્યાં ભરાશે? તરણેતરમાં ભરાશે. ઓકે. કમ્પ્લેટ આવડે છે ઓ બોલતા, પાછા નકલ ના કરતા મારી. હા એમ. ચલો, જળતર કામ કઈ જગ્યાએ? બિકાનેરની અંદર. જળતર કામ કઈ જગ્યાએ આવશે જવાબ? તો કે બિકાનેરમાં. ચલો, રુદ્ર મહાલય. તો આપણો રુદ્ર મહાલય કઈ જગ્યાએ? તો કે સિદ્ધપુરમાં. અને રુદ્ર મહાલય કોને બંધાવે તો ખબર છે વિદ્યાર્થીઓ? મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલય બંધાવવાની શરૂઆત કરી હતી અને સિદ્ધરાજ જયસિંહે રુદ્ર મહાલયનું કામકાજ પૂરું કર્યું હતું. કદાચ ખબર હોય, વાર્તા બીજી સાંભળી હોય, ઇતિહાસ બીજો ભણ્યા હોય તો ખબર હોય, બાકી ખબર ન હોય. ચલો, બીજા જોડકા આવા જોઈ લઈએ. બીજું વિદ્યાર્થીઓ, આપણે કોઈ ફાલતુની ચર્ચા કર્યા વગર ફટાફટ વિભાગીનું સોલ્યુશન કરવાના છીએ. એટલે તમે વિડીયોને અંત સુધી જોઈ લેજો તો તમને લગભગ પરીક્ષાની અંદર કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં વિભાગ એની અંદર. ઓકે, અને બને તો મેક્સિમમ વિભાગ એનું સોલ્યુશન જે પણ જગ્યાએથી મળે ત્યાંથી કરી લેજો. ઓકે, ચાલો, અહીંયા તમને આપ્યું છે વિશ્વ યોગ દિવસ. વિદ્યાર્થીઓ, વિશ્વ યોગ દિવસ આમાં જુઓ સામે જોડકાની અંદર. તો હા, 21 જૂન અહીંયા દેખાય છે. તો વિશ્વ યોગ દિવસ 21 જૂન. ચલો, પછી કયું છે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ કઈ જગ્યાએ? તમિલનાડુનો તાંજોર જિલ્લો. ઓકે, તમિલ. તમિલ. ચલો, કુચીપુડી કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશ. કૂચી આંધળી હતી એવું યાદ રાખી લેજો ને, પરીક્ષાની અંદર ભૂલથી ભૂલ નહીં થાય. કૂચી આંધળી હતી, આંધ્રપ્રદેશ. ઓકે, ચલો, પછી અહીંયા તમને કહ્યું છે જરી કામ. તો જરી સુરત. સુરતમાં જરી ગયું. શું જરી ગયું? ખબર નહીં. જરી કામ ક્યાં આવશે? સુરતમાં આવશે. ચલો, પછી આવશે પઢાર નૃત્ય. પઢાર નૃત્ય કઈ જગ્યાએ થાય? તો પઢાર નૃત્ય સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પઢાર નૃત્ય થાય છે વિદ્યાર્થીઓ. સર્ચ મારીને જોજો, મજા આવે જોવાની. પઢાર નૃત્ય એ લોકો કરતા હોય ને, જોવાની બહુ મજા પડી જાય. ચલો, પછી મલાવ તળાવ. તો મલાવ તળાવ કઈ જગ્યાએ આવશે? ધોળકા. ભાઈ વિદ્યાર્થીઓ, કહેવત છે અહીંયા મલાવ તળાવ ઉપર એક કહેવત છે ઇતિહાસની અંદર ખબર હોય તો, કે ન્યાય જોવો હોય ને તો મલાવ તળાવ જુઓ. એટલે મીનળ દેવીનો ન્યાય જોવો હોય તો પહેલાં તમને ખબર છે કે પાટણની રાણકી વાવ કોને બંધાવી હતી? તો ઉદયમતીએ બંધાવી હતી. તો હા, આ સોલંકી વંશના રાણી હતા મીનળ દેવીની, એમને આ મલાવ તળાવ બંધાયેલું હતું. ઓકે, મલાવ તળાવ કઈ જગ્યાએ આવશે? ધોળકાની અંદર. ઓકે, ચલો, પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ચલો, ભરતનાટ્યમ કઈ જગ્યાએ આવશે? મૃણાલિની સારાભાઈ. હા, અહીંયા તમને વ્યક્તિનું નામ આપ્યું છે ભાઈ, અહીંયા કોઈ સ્થળનું નામ નથી આપ્યું.
ભરતનાટ્યમ નૃત્ય કોણ કરે છે? તો કે મૃણાલિની સારાભાઈ. જવાબ શું આવશે? મૃણાલિની સારાભાઈ. શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો, હવે આમાંથી જુઓ તમે કે શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો કોણ છે? તો કે સારનાથનો સ્તંભ છે. તો અહીં તમારો જવાબ શું આવશે? સારનાથનો સ્તંભ. અને અહીંયા તમારો જવાબ આવશે મૃણાલિની સારાભાઈ. ચલો પછી કોણાર્કનું સૂર્ય મંદિર વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ આવ્યું? તો આપણને ખબર હોવી જોઈએ કોણાર્કનું સૂર્ય મંદિર કઈ જગ્યાએ આવ્યું? ઓડિશામાં આવ્યું. ચલો પછી કીર્તિ તોરણ, તો કીર્તિ તોરણ કઈ જગ્યાએ આવ્યું? તો કીર્તિ તોરણ આવ્યું આપણું વડનગરમાં. કઈ જગ્યાએ આવશે? વડનગરમાં. ચલો પછી મોઢેરાનું સૂર્ય મંદિર, તો મોઢેરાનું સૂર્ય મંદિર કઈ જગ્યાએ આવ્યું? ગુજરાતમાં, આપણું રંગીલું ગુજરાત. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ જગ્યાએ આવ્યું? તો કે ગુજરાતમાં. કોને બંધાવ્યું હતું? ભીમદેવ પ્રથમ સોલંકીએ બંધાવ્યું હતું. ખબર છે ને? હા, આ બધું ધ્યાન રાખવાનું. બીજું, જો વિદ્યાર્થીઓ અહીંયા હું તમને જે જોડકા અહીંયા સોલ્વ કરાવું છું તો એવું જરૂરી નથી કે આ જોડકા સ્વરૂપે જ પૂછાય. અહીંથી તમને વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા ગમે તે રીતે પ્રશ્ન પૂછાય. આપણે શું કરવાનું છે? વિભાગીયની તૈયારી તમારી એવી રીતે કરવાની કે ના એકલા જોડકામાં એ ગમે તે રીતે ફેરવીને તમને પ્રશ્ન પૂછાય, પણ તમને પ્રશ્નનો જવાબ આવડતો હોવો જોઈએ. ચલો પછી આગળ જઈએ. ચાલો જુઓ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. ઈસવીસન 1962માં ભારત સરકારે વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી. ભાઈ વિદ્યાર્થીઓ, આ સાચું છે કે ખોટું છે? તો અહીંયા તમારો જવાબ શું છે? આ ખોટું વિધાન છે. તો વન્યજીવો માટે બોર્ડની રચના ક્યારે કરી હતી એ તમે મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. તમારી કોમેન્ટની હું રાહ જોઉં છું. અને દરેક વિદ્યાર્થીઓ, તમને જો વિડીયો જરા પણ હેલ્પફુલ થતો હોય તો તમે કોમેન્ટની અંદર થેન્ક યુ લખી શકો છો, કારણ કે તમારી માટે હું બહુ જ મહેનત કરું છું. તો જરા તમે વિડીયોને લાઇક બી કરી શકો છો અને કોમેન્ટની અંદર જણાવી શકો છો કે વિડીયો બહુ બેસ્ટ છે. ઓકે ને? ઓકે, ચલો પછી રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતાને સોંપવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ, આ તમારો જવાબ એકદમ સાચું છે. હવે વિદ્યાર્થીઓ, હું તમને એક વસ્તુ ફરીથી ક્લિયર એન્ડ કટ કહી દઉં કે એવું જરૂરી નથી વિદ્યાર્થીઓ કે અહીંયા હું તમને જે કરાવું છું એ આમ જ પૂછાય. એ તમને ફેરવીને વિકલ્પોમાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય. તમને ક્યાંથી ફરક પડે? તમને પ્રશ્નથી ફરક પડવો જોઈએ, તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. પછી ગમે તે રીતે ફેરવીને તમને પૂછાય, તમને તકલીફ ના પડવી જોઈએ અને તમારા પેટમાંથી પાણી ના ડગવું જોઈએ. આવું કહેવાય છે ને ગુજરાતી ભાષામાં. હા, ચલો પછી લાલભાઈ દલપતરામ સંગ્રહાલય ગુજરાતના અમદાવાદમાં આવેલું છે. બે આ સાચું છે કે ખોટું છે? તો કે સાચું છે. જવાબ શું આવશે? સાચું. ચલો પછી ભારત સાંપ્રદાયિક દેશ છે. ભાઈ વિદ્યાર્થીઓ, ભારત સાંપ્રદાયિક દેશ છે? ના, અહીં તમારો જવાબ શું આવશે? ખોટું. અહીંયા તમને એમ કહ્યું હોય કે ભારત સાંપ્રદાયિક દેશ છે તો ખોટું, પણ અહીંયા તમને એમ કહ્યું હોય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે તો સાચું આવે. પણ એ સાંપ્રદાયિક છે, થોડું ધ્યાનમાં લેવું હો. જો બીજું, હોશિયાર વિદ્યાર્થીઓ ઉતાવળમાં ક્યારેય ભૂલ કરી દેવી નહીં. પેપર લખતા હોય ત્યારે વ્યવસ્થિત શાંતિ પેપર લખવાનું, અને પેપર લખી રહ્યા પછી એકવાર પૂરા પેપરને ટેલી કરી દેવાનું. કોઈ પ્રશ્ન તમારો રહી ના જાય અને કોઈ પ્રશ્નની અંદર ભૂલથી તમે ખોટો વિકલ્પ ટીક ના કરી દો, ખરા ખોટું ટીક ના કરી દો, એનું ખાસ ધ્યાન રાખવું. ઓકે, હોશિયાર વિદ્યાર્થીઓથી પણ આવી ભૂલો થતી જ હોય છે, એટલે ખાસ થોડું ધ્યાન રાખવું, થોડી ધીરજ રાખવી, ટેન્શન લેવાનું નહીં વધારે, બરાબર? કારણ કે બોર્ડની એક્ઝામના જે પેપર હોય છે એ તમારી પહેલી બીજી એક્ઝામ કરતાં એકદમ ઇઝી હોય છે, એનું થોડું ધ્યાનમાં રાખવું એમ. ઓકે, ચલો પછી આગળના ક્વેશ્ચનમાં જઈએ. ચલો પછી પાંચમો ક્વેશ્ચન અહીંયા તમારી સામે દેખાય છે કે અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ, આ સંદેશ ઉપનિષદ આપે છે. ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા તમારો જવાબ શું આવશે? ખોટું. તો આવો વિચાર તમને કઈ જગ્યાએથી મળે છે ને એની કોમેન્ટ તમે મને જરૂરથી કરજો. હું કોમેન્ટ એટલા માટે કરવાનું કહું છું કે મને બી લાગે કે વિદ્યાર્થીઓનો એક્ટિવેશન રેશિયો કેટલો છે. ઓકે ને? અમુક વિદ્યાર્થીઓ વિડીયો જોઈને નીકળી જાય છે, ખાસ એ વિદ્યાર્થીઓ તમે કોમેન્ટ કરજો. ચલો પછી જુઓ, અહીંયા નવીનીકરણ એ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય. તો એ તમારો જવાબ શું હશે? સાચું આવશે. શું આવશે? સાચું. ચલો પછી આગળ. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 5000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવો છે. ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના પ્રમાણે ભારતની અંદર ગેંડાની સંખ્યા કેટલા? 5000 સુધીની લઈ જવાનો લક્ષ્યાંક રાખવો છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો પછી આઠમો જો, વાઘ પરિયોજના ઈસવીસન 1971માં શરૂ કરવામાં આવી હતી. ભાઈ વિદ્યાર્થીઓ, એ જવાબ શું આવશે? સાચું. વાઘ પરિયોજના ક્યારે શરૂઆત કરવામાં આવી? 1971ની અંદર. ઓકે, ચલો પછી આગળ જુઓ. ચલો
રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજું છે. ભાઈ વિદ્યાર્થીઓ, રેલમાર્ગની અંદર ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં કયું છે? ત્રીજા ક્રમનું છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો વિધાન કેવું છે? એકદમ ખોટું છે. તો સાચું શું છે તમે મને જણાવજો. ચલો પછી અહીંયા જુઓ. ઓકે, ચલો 11મો ક્વેશ્ચન જુઓ. ભારતમાં સૌપ્રથમ રેલવે ઈસવીસન 1958માં મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ હતી. ભાઈ આ વિધાન કેવું આવશે? એકદમ ખોટું આવશે. કેમ? કારણ કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે 1953માં. ક્યારે થઈ હતી? 1953માં. ઓકે, જો 1953 આપે તો ઓકે છે, પણ 1958 કીધું છે એટલે તમારો જવાબ અહીંયા શું આવશે? ખોટું આવશે. ઓકે, સમજાય છે વિદ્યાર્થીઓ? સમજાતું હોય તો જરા કોમેન્ટની અંદર જણાવી દેવું કે હા સમજાય છે ને, મજા પણ આવે છે ભણવાની. ઓકે, ચલો જુઓ પછી આગળ જુઓ. દિબ્રુગઢથી કન્યાકુમારીનો રેલમાર્ગ સમ્રાટ અશોક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. વિદ્યાર્થીઓ જવાબ શું આવે? સાચું કે ખોટું? અહીંયા જવાબ શું આવશે? ખોટું. બીજું, આ દિબ્રુગઢથી કન્યાકુમારીનો જે રેલમાર્ગ છે એને શું કહેવાય ને તમે મને જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. તમારા કોમેન્ટની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠી છું. અને જે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે ને એમની કોમેન્ટ હું દિલથી લાઇક પણ કરું છું, એટલે કોમેન્ટ કરજો ખાસ. ઓકે ને? ચલો પછી આગળ જુઓ. ભારતે છોડેલો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ માત્ર હવામાન અને ચક્રવાત જેવી આફતની ચેતવણી માટે જ છે. ભાઈ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ એ એમ કહે છે કે હવામાન અને ચક્રવાત જેવી આફતની ચેતવણી માટે જ છે. તો આ વિધાન કેવું આવશે? તો આ વિધાન આવશે ખોટું. વિધાન કેવું આવશે? ખોટું આવશે. ઓકે, ભણવાની મજા આવે છે ને? હા, ચલો આગળ જઈએ. ખાલી જગ્યા પૂરું. વિદ્યાર્થીઓ, અહીંયા તમને ખાલી જગ્યા આપી છે. આ ખાલી જગ્યા છે ને તમને ઘણીવાર ખરા ખોટોમાં જોવા મળશે ને વિકલ્પોમાં જોવા મળશે, એટલે તમારે પ્રશ્ન ઉપર ધ્યાન આપવું. ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય અને વિકલ્પોને ગમે તે રીતે પૂછાય, પણ પૂછાય ખરું. ઓકે, જો અહીંયા ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. ભાઈ કઈ એવી ભાષા છે જેને આર્ય ભાષા, ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષા કહે છે? તો આપણને એકમાત્ર ખ્યાલ હોવો જોઈએ કે આ જે સંસ્કૃત ભાષા છે ને એ ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા કહે છે. ઓકે, ચલો પછી ખાલી જગ્યાને સંગીતની ગંગોત્રી કહે છે. ભાઈ કયો એવો વેદ છે જેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? તો સામવેદને શું કહે છે? સંગીતની ગંગોત્રી કહે છે. ઓકે, ચલો પછી પ્રારંભિક ખાલી જગ્યા સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ વિદ્યાર્થીઓ જવાબ શું આવશે? બૌદ્ધ. બીજું એક વિદ્યાર્થીઓ ખાસ કે આપણે કોઈનો ટાઈમ વેસ્ટ કરવો નથી એટલે ફટાફટ જાઉં છું, એટલે તમે ફટાફટ જોવાની આદત રાખજો. ઓકે, ડાયા છો. ચલો પછી ચોથો ક્વેશ્ચન જુઓ. ખાલી જગ્યા ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. ભાઈ કયો ગ્રંથ છે જે પ્રાચીનતમ છે? તો શું આવશે? ઋગ્વેદ. ચલો પાંચમો ક્વેશ્ચન. ખાલી જગ્યાને સંસ્કૃતના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ભાઈ વિદ્યાર્થીઓ, ખાલી જગ્યાને સંસ્કૃતના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ, અહીંયા જો મસ્ત મજાનો ક્વેશ્ચન છે, સુવર્ણ યુગ. તો કોને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ શું આવશે? ગુપ્ત યુગ. શું જવાબ આવશે? ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. કયું એવું રાજ્ય છે જેમાં સિંચાઈનું ક્ષેત્ર ઓછું જોવા મળે છે? તો જવાબ શું આવશે? મિઝોરમ. ચલો સાતમો ક્વેશ્ચન. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે. વિદ્યાર્થીઓ, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત શું આવશે? વૃષ્ટિ. વૃષ્ટિ એટલે શું થાય? કોમેન્ટમાં જણાવજો જરા જરૂરથી. હા, ઓકે, ચલો પછી આગળ જુઓ. આઠમો ક્વેશ્ચન. ભારતમાં બીજી સદીમાં ખાલી જગ્યા નદીમાંથી ગ્રેન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ થયું હતું. ભાઈ વિદ્યાર્થીઓ, જો અહીંયા તમને પ્રશ્ન ગમે તે રીતે ફેરવીને પૂછે હા કે બીજી સદીમાં ખાલી જગ્યા નદીમાંથી ગ્રેન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ થયું હતું, તો કઈ નદી આવે? તો કાવેરી નદી. ઘણીવાર એવી રીતે પ્રશ્ન પૂછે છે કે ભારતમાં કાવેરી નદી ઉપર ગ્રેન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું? તો બીજી સદી. અથવા એમ પૂછે કે ભારતમાં બીજી સદીમાં કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નહેરનું નિર્માણ થયું હતું, તો કઈ આવશે? ગ્રેન્ડ એનિકટ. એટલે ત્રણ રીતે તમને આમાંથી પ્રશ્ન પૂછે. હવે તમારે ધ્યાનમાં રાખવાનું તો બીજી સદી, કાવેરી નદી અને ગ્રેન્ડ એનિકટ. બીજી સદી, કાવેરી નદી, સદી નદી, પછી ગ્રેન્ડ એનિકટ. ઓકે, ચલો આગળ જવું છે. ચલો નવમો ક્વેશ્ચન. ભાંગડા નંગલ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. ભાઈ કઈ નદી એવી છે
હા, આ યોજના કઈ નદી પર આવેલી છે? તો સતલુજ નદી ઉપર. કઈ નદી આવશે? સતલુજ નદી ઉપર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પરીક્ષામાં ગમે તે રીતે ફેરવીને પૂછે હો, ધ્યાનમાં લેજો. ચલો પછી અહીંયા તમને એવું કહ્યું છે કે નાગાર્જુન સાગર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો નાગાર્જુન સાગર યોજના કઈ નદી આવશે? કૃષ્ણા નદી. એટલે અહીંયા ધ્યાન રાખવું, મિસ્ટેક ના થાય બાય ચાન્સ. નાગાર્જુન, કૃષ્ણા. ચલો પછી વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે. ભાઈ વિકાસશીલ જે દેશો છે તેમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે? ખેતી. તમને ખબર છે આપણો ભારત દેશ પણ કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે. ઓકે, ચલો જુઓ પછી આગળ જુઓ. ભારત ખાલી જગ્યા રાષ્ટ્ર છે. આપણું ભારત એ કેવું રાષ્ટ્ર છે? તો કે વિકાસશીલ છે. ધ્યાન રાખવું, વિકાસશીલ, વિકસિત કે અવિકસિત એવા તમને ઓપ્શન આપી દે. ધ્યાન રાખવું, આપણું ભારત એ ખાલી જગ્યા રાજ્ય છે. કેવું રાષ્ટ્ર છે? વિકાસશીલ છે. કેવું છે? વિકાસશીલ. ઓકે, ચલો પછી ખાલી જગ્યા વિભાગનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો નથી. ભાઈ કયો એવો વિભાગ છે જેનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો નથી? તો બેન્કિંગ આવશે. જવાબ શું આવશે? બેન્કિંગનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો નથી. ઓકે, ચલો આટલા સુધી ખાલી જગ્યાઓ છે. મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર ગમે તેમ ફેરવીને પ્રશ્ન પૂછાય, થોડું ધ્યાનમાં લેજો. ચલો પછી અહીંયા તમને યોગ્ય વિકલ્પો લખો એવો તમને પ્રશ્ન પૂછાય આગળ વિભાગ એમાં. તો આપણે ધ્યાનથી કરી લઈએ. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? ભાઈ વિદ્યાર્થીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્મારક બનાવવામાં આવ્યું છે, એમની જે મૂર્તિ બનાવવામાં આવી છે, તમને ખ્યાલ હોય તો કઈ નદી ઉપર? તો કે નર્મદા નદી ઉપર. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? તો કે નર્મદા નદી વહે છે. ઓકે, ચલો પછી પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? ભાઈ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે વિદ્યાર્થીઓ? તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું આવશે? નદીઓ આવશે. શું આવશે? નદીઓ. ઓકે, ચલો પછી અહીંયા તમને અહીંયા તમને આપેલા છે જોડકા. તો વિદ્યાર્થીઓ આ જોડકા માટેનો મેં એક શોર્ટ વિડીયો અપલોડ કરેલો છે. ના જોયો હોય તો તમે શોર્ટ વિડીયોની અંદર જઈ અને એ બંને શોર્ટ વિડીયો કરી લેજો, કારણ કે એમાંથી તમને 1 માર્ક્સ પરીક્ષાની અંદર વિભાગ એમાં તમારા સામાજિકના પેપરમાં જોવા મળશે. એટલે ધ્યાનથી એટલું કામ કરી લેજો. ચલો અહીંયા તમને બહુહેતુક યોજનાઓ અને રાજ્યની જોડી પસંદ કરવાનું કહ્યું છે. તો તમને ખબર હોવી જોઈએ તો કે ભાખડા નાંગલ યોજના એ કયા રાજ્યમાં આવેલી છે? અહીંયા તમારે મુખ્ય રાજ્ય બતાવવાનું છે. તો ભાખડા નાંગલ યોજના એ કઈ જગ્યાએ આવશે? તો કે પંજાબમાં આવશે. કઈ જગ્યાએ આવશે? પંજાબમાં. ચલો પછી તમને કહ્યું છે કે કોશી કઈ જગ્યાએ આવે? તો કે કોશી બહુહેતુક યોજના કયા રાજ્યમાં આવેલી છે? તો કે બિહારમાં. ઓકે, ચલો પછી નાગાર્જુન સાગર. તો નાગાર્જુન સાગર એ આંધ્રપ્રદેશમાં આવે. નાગાર્જુન આવે એટલે તમને ઘણું બધું યાદ આવતું છે. જપી જજો. આપણે અત્યારે ફિલ્મોની વાત નથી કરવાની, ભણવાનું છે. ચલો પછી નર્મદા તો આપણા ગુજરાતમાં છે ને, એટલે આપણને યાદ રહેવું જોઈએ ડેફિનેટલી. ઓકે, ચલો નર્મદા કઈ જગ્યાએ આવશે? તો કે ગુજરાતમાં આવશે. સમજાય છે ને? આમ તો વિડીયો જેને જતા ના રહેતા લાઈક કરજો પાછા હો, અને કોમેન્ટે કરજો. હા, ઓકે, ચલો આગળ જઈએ. ચલો જુઓ આગળનો ક્વેશ્ચન. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? વિદ્યાર્થીઓ ભારતની મધ્યસ્થ બેંક પૂછી છે તો શું આવશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, ચલો પછી ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? વિદ્યાર્થીઓ ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર. કઈ જગ્યાએ? જીનીવાના સ્વિટ્ઝરલેન્ડની અંદર. ચલો પછી અહીંયા તમને એક લોગો આપેલો દેખાય છે, અને આવા ક્વેશ્ચન પરીક્ષાની અંદર તમને વિભાગ એમાં જોવા મળશે. જો વિદ્યાર્થીઓ તમારી જોડે અપેક્ષિત હોય ને તો તમે દરેક જે આવા લોગા હોય છે એનો તમે એકવાર અભ્યાસ કરીને એને તૈયાર કરી લેજો, કારણ કે આ ટાઈપનો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 100% હશે. અને એમાંથી જ કોઈ બી તમે થોડા વ્યવસ્થિત બધા જ લોગા તૈયાર કરી લેજો, એમાંથી કોઈ પણ તમને પૂછાવાની શક્યતા રહેશે 100%. ચલો, આપેલ લોગો કઈ સંસ્થાનો છે? તો અહીંયા તમને આ લોગો દેખાય છે, કઈ સંસ્થાનો તમને લાગે છે? જો ખબર હોય, જોયું હોય તો ખ્યાલ હોય, બાકી તમે આ જોયા વગર જાઓ તો 1 માર્ક્સ તમારો હાથમાંથી જાય કે ન જાય? તો કે જાય. તો એના માટે શું કરવાનું? તો આ બધા જ આ ટાઈપના ક્વેશ્ચન જેટલા તમારી અપેક્ષિતની અંદર હોય એ કમ્પ્લીટ વ્યવસ્થિત લોગા તૈયાર કરીને જજો. ઓકે, તો 1 માર્ક્સ તમારો કટ નહીં થાય. ચલો અહીંયા તમારો જવાબ શું આવશે? BISનો લોગો અહીંયા આપેલો છે. ચલો પછી આગળના ક્વેશ્ચનમાં જઈએ. તો જો, એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક વૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઈરાદે તેને રંજાડી રહ્યા છે. તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવાનું યોગ્ય માનશે?
તો અહીંયા જવાબમાં શું આવશે 181. ભાઈ વિદ્યાર્થીઓ અહીંયા મહિલા હેલ્પલાઇન પૂછ્યું છે તો જવાબ શું આવશે 181. અહીંયા તમને સીધો પ્રશ્ન પણ પૂછી શકતા હતા કે મહિલા હેલ્પલાઇન માટે કયો નંબર ડાયલ કરું તો 181, પણ અહીંયા તમને ફેરવીને પ્રશ્ન પૂછ્યો છે અને આવો પ્રશ્ન પૂછાય ને તો આપણને ટેન્શન આવી જાય. ટેન્શન નહીં લેવાનું, ઘરેથી આવું બધું સોલ્વ કરીને જવાનું તો કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, ચલો પછી આગળના ક્વેશ્ચનની અંદર જઈએ. ચલો, માનવ હકોનું ઘોષણાપત્ર કોને ઘોષિત કર્યું છે? તો કોને ઘોષિત કર્યું હતું? સંયુક્ત રાષ્ટ્રોએ. ચલો પછી આગળ જુઓ. બાળ મજૂરી એ કેવી સમસ્યા છે? ભાઈ વિદ્યાર્થીઓ, બાળ મજૂરી ખબર છે આપણને કે અત્યારે જો ગરીબી બહુ છે ને એના લીધે શું બાળ મજૂરી અત્યારે એક સમસ્યા બની ગઈ છે ને એ સમસ્યા કોની છે? વૈશ્વિક સમસ્યા, વિશ્વ લેવલની સમસ્યા છે. સાચું કે ખોટું? હા છે જ. ઓકે વિદ્યાર્થીઓ, સમજાતું હોય, વિડીયો તમને સારો લાગતો હોય તો જરા કોમેન્ટની અંદર કહેતા રહેજો અને વિડીયોને લાઇક કરતા રહેજો ને તમારા બીજા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. ચલો આગળ હજુ બન્યા રહેજો વિડીયોની અંદર, હજુ ઘણું બધું ભણવાનું બાકી પડ્યું છે. ઓકે, ચલો પછી આગળ તમને કહ્યું છે કે 1-2 વાક્યમાં ઉત્તર લખો. ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા મેં તમને જવાબ એટલા માટે લખી દીધો છે કે તમારો ટાઈમ બિલકુલ પણ વેસ્ટ ના થાય એટલા માટે. હું જવાબ લખું ત્યાં સુધી ટાઈમ બગડે ના, વિડીયો લોંગ ના થાય એટલા માટે મેં અહીંયા જવાબો લખી દીધા છે. એટલે તમે પણ થોડું સપોર્ટ બીજો કરજો. હા ઓકે, ચલો જુઓ. પહેલો પ્રશ્ન એમ કહે છે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? વિદ્યાર્થીઓ તમને પૂછે તો એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? તો કે બોક્સાઇટ. બોક્સાઇટ શું છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. ઓકે, તો કે ઓકે. હવે આગળ જાઓ. ચલો, ઉર્જાના બિનપરંપરાગત સંસાધનોના વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે? ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા તમને પૂછ્યું છે કે સૌર ઉર્જા ક્ષેત્રે સંસાધનોના વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે? તો જવાબમાં શું લખશો? ગુજરાત એનર્જી વિકાસ એજન્સી, ગેડા. શું છે? ગેડા. ગેંડા નથી હો, ગેડા. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી. ચલો પછી આગળના ક્વેશ્ચનમાં જઈશું. બીજું ભાઈ વિદ્યાર્થીઓ, બોર્ડની એક્ઝામ છે તો ટેન્શન વેન્શન લેતા નહીં, એન શાંતિથી મજાથી એક્ઝામ આપજો. બીજું આમ બોર્ડના વિદ્યાર્થીઓ હોય ને એટલે આપણને ડર લાગવા માટે શું થશે શું નહીં, પણ તમે 2 પેપર આપ્યા છે એટલે આઈ થિંક તમે સમજી જ ગયા હશો કે ટેન્શન લેવાની જરૂર નથી. તમને જેટલું આવડતું હોય તો મસ્ત મજાનું પેપર લખવાનું એને શાંતિથી બેઠા બેઠા. એટલે પછી એવું નહીં 4 કલાક સુધી પેપર લખો, 3 કલાક જ હોય ટાઈમ, અને મતલબ ટાઈમ લિમિટની અંદર પતાવવાનું હોય એટલે મતલબ પણ શાંતિથી વ્યવસ્થિત લખવાનું. એમ ટેન્શન નહીં કરવાનું વધારે. તમે જેટલું વાંચ્યું હશે ને અને જેટલી મહેનત કરી હશે ભગવાન તમને એટલું આપી જ દેશે. ચલો પછી, વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય તો તે કઈ સંસ્થા નિવારણ કરશે? ભાઈ વિદ્યાર્થીઓ, તમને ખબર છે કે વિશ્વમાં એકબીજા દેશ એકબીજા સાથે શું કરતા હોય? વ્યાપાર કરતા હોય. તો હવે હું એમ કહું છું કે આપણા ઘરની અંદર ભાઈ બેન વચ્ચે ઝઘડા થતા હોય, આપણા મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા થતા હોય, કોઈ કંપની બીજી કોઈ પણ XYZ જગ્યાએ, બધી જગ્યાએ ભાઈ ઝઘડા તો થવાના. તો આ લોકો વ્યાપાર કરે તો વેપારીની અંદર શું વેપારીમાં ઝઘડો ના થાય? આપણને ખબર છે કે આપણા જેઠાલાલભાઈ દુકાન ચલાવે છે તેમને કેવા ઝઘડા થતા હશે, તમે જોયા હશે. કારણ કે ચોથી લાયા જેઠાલાલ, હાલ ભણવાનું કરવા દો ને. તો હું એ જ કહું છું કે ઝઘડો થાય તો એનું નિવારણ પણ એ જો 2 દેશો વચ્ચે કીધું છે કે એકબીજા દેશ સાથે કંઈ ઝઘડો થાય તો એનું નિવારણ કોણ લાવશે? તો કે વિશ્વ વ્યાપાર સંગઠન. તો વ્યાપાર કરે છે, વેપાર યાદ રહી જાય, આગળ આવે વિશ્વ, કારણ કે અહીંયા વિશ્વ છે તો તમારે ખાલી યાદ રાખવાનું છે સંગઠન. તો જો જવાબ પ્રશ્નમાં જ જવાબ છુપાયેલું છે, તો વિશ્વ આવી ગયું ને વેપારી એટલે વેપાર સંગઠન, કૌંસમાં લખી શકો કે WTO. ઓકે, સમજાય છે? તો કે હા સમજાય છે. આગળ જો, એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે તો આ કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહી શકાય? તો આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી કહી શકાય. કેવી? આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી આને કહી શકાય. એ જો કરાચી કીધું છે અને કોલકાતા કીધું છે, દેખાય છે? તો આ કેવો વેપાર થઈ ગયો? આંતરરાષ્ટ્રીય વેપાર. ચલો પછી આગળ જઈએ. ઈસવીસન 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કયા શહેરમાં થયું હતું? ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા તમને કહ્યું છે કે પૃથ્વી પરિષદનું આયોજન કયા શહેરમાં થયું છે? તો અહીંયા તમારે લખવું પડે કે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં. કઈ જગ્યાએ? સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં શું થયું હતું? પ્રથમવાર 1972માં
પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે જો અહીંયા તમને ફેરવી ગમે તેમ પ્રશ્ન પૂછે કે પૃથ્વી પરિષદનું આયોજન સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં કઈ સાલમાં થયું હતું? તો 1972માં. એટલે 3 વસ્તુ તમારે યાદ રાખવું પડે. 1972 પૃથ્વી પરિષદ અને સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં. ઓકે, સમજાય છે ને? હા, પ્રશ્ન ગમે તે રીતે પૂછે, આપણે ટેન્શન નહીં લેવાનું, આપણને જવાબ ગમે તે રીતે ફેરવીને પૂછે તો આપણને આવડતું હોવું જોઈએ. ઓકે, ચલો. ગુજરાતમાં કયા સ્થળે સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? ગુજરાતમાં કઈ જગ્યાએ બાયોગેસ પ્લાન્ટ, કયો પ્લાન્ટ પૂછે છે? બાયોગેસ પ્લાન્ટ તમને પૂછે છે તો કઈ જગ્યાએ આવશે? સિદ્ધપુરના મેથાણમાં. મોસ્ટ IMP ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ. મેથાણમાં કઈ જગ્યાએ? સિદ્ધપુરના મેથાણમાં શું આવેલું છે? બાયોગેસ પ્લાન્ટ. ઓકે, હા, ચલો આગળ. કયા દિવસને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે? ચવાઈ ગયેલો પ્રશ્ન કહેવાય ને આ તો. 5 જૂન. 5 જૂનના દિવસે શું? પર્યાવરણ દિવસ તરીકે. 5 જૂનને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ચલો વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં બસ આટલું જ. જો તમારે આવા વધારે વિડીયો જરૂર હોય, તમારે વિભાગીનું વધારે સોલ્યુશન કરવું હોય તો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવી શકો છો. અને વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો તો લગભગ વિભાગ 1માં તમને તકલીફ નહીં પડે. અને હજુ તમારે જો વિભાગ 2ની પ્રેક્ટિસ કરવી હોય તો આપણા પ્લેલિસ્ટની અંદર જાઓ. સામાજિક વિજ્ઞાનના 1 થી 6 પ્રશ્નપત્રના વિભાગ A ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે. ના જોયા હોય તો એકવાર ચેક કરી લેજો. બીજું, વિદ્યાર્થીઓ, તમે ચેનલની અંદર આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો. ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.